ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? દર વખતની જેમ આજે ફરી પાસે આપણે મળી રહ્યા છીએ નીટ, જેડબલઈ અને ગુજકેટના લેક્ચર માટે, કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટે. વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ શહેર તરફથી જે ડીઓ સાહેબ દ્વારા બધા વિદ્યાર્થીઓ માટે એમની યુટ્યુબ ચેનલ ઉપર જે વિડીયોઝ અપલોડ કરવામાં આવી રહ્યા છે, આપણે ગુરુ પૂર્ણિમાથી આ શરૂ કર્યું હતું પ્રોગ્રામ. અને દર રવિવારે તમને કેમેસ્ટ્રી અને બાયોલોજીના લેક્ચરો આપણે દર રવિવારે તમને જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરી મળીએ છીએ કેમેસ્ટ્રી માટે. બરાબર, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી અમદાવાદ શહેર તરફથી જે સારથી પ્રોજેક્ટ અંતર્ગત જે પ્રોગ્રામ શરૂ કર્યું છે એને આજે આપણે આગળ લઈ જઈશું. આજે પણ લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે જે ચેપ્ટર નંબર 3 છે એ 3ના આપણે એમસીક્યુ જોયા હતા. આજે ફરી પાછા આપણે ચેપ્ટર 3ના જ એમસીક્યુ જોઈશું. બરાબર છે, જેટલા વધારે એમસીક્યુ આપણે કવર કરી શકીએ એ રીતની આપણી ગણતરી છે કે વધુમાં વધુ આપણે ચેપ્ટરના એમસીક્યુ કવર કરી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે કે બોર્ડમાં પૂછાતા ક્વેશ્ચનો, નીટમાં, ગુજકેટમાં, જેડબલઈમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. અને આમાં બને છે એટલું અમે દર વખતે વધુને વધુ એને સારો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમારા તરફથી કોઈ સલાહ સૂચન હોય તો વિદ્યાર્થી મિત્રો અવશ્ય મોકલશો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ છીએ કેમેસ્ટ્રીનું લેક્ચર. હું રાઘવેન્દ્રસિંહ સેંગર. બરાબર છે, તો ચલો પહેલું આપણે જોઈએ ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન શું છે? પહેલું ક્વેશ્ચન છે પ્રક્રિયા A + 2B થી શું બને છે? C બને છે. નો વેગનો નિયમ નીચે મુજબ છે. તો સૌથી પહેલા આપણે અહીં વેગનો નિયમ લખી લઈએ કે ભાઈ શું કહેવા માંગે છે. વેગનો નિયમ છે કે A અને B. બરાબર છે. જો હવે ક્વેશ્ચન અહીંથી શરૂ થાય છે. આ તો તમને માહિતી આપી દીધી. બરાબર, હવે ક્વેશ્ચન શરૂ થયો કે એની સાંદ્રતા આપણે અચળ રાખીએ અને બીની સાંદ્રતા જો આપણે બમણી કરીએ તો આપણને વેગ અચળાંક શું મળે? બરાબર છે, તો જુઓ વેગ અચળાંક શું મળશે આમાં? તો સિમ્પલ વસ્તુ છે. આપણે આ જે વેગ છે એને R1 લઈ લઈએ. પહેલી વખત માટે આપણી જોડે છે કે A અને B. R2 એટલે કે જ્યારે આપણે જે આપેલું છે એને ચેન્જ કરીએ છીએ. આમાં એને શું કહ્યું છે? K બરાબર A અને B એટલે કે ટ્વાઇસ B થઈ જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કેમ આપણે 2B કર્યું? કારણ કે B ની સાંદ્રતા કેટલી કરવાની છે વિદ્યાર્થી મિત્રો? બમણી કરવાની છે. બરાબર છે, તો આપણે સાંદ્રતા બમણી કરીએ તો આ બે સમીકરણ આપણને મળ્યા. હવે શું કહે છે? કરવામાં આવે તો વેગ અચળાંક. તો વેગ અચળાંક એટલે R2 upon R1 કરીએ તો શું મળે? તો K A ટ્વાઇસ B અને અપોન તમે કરો તો K A ટ્વાઇસ K A B. બરાબર, અહીંથી B બહાર આવી જાય તો અહીં B આપણે બહાર લઈએ તો R2 upon R1 બરાબર ટ્વાઇસ K A B અને નીચે તો K A B જ છે તો K A B. બરાબર છે, તો આ બંનેને કટ કરો તો જો આન્સર શું આવ્યું? 2. હવે આન્સર જોઈએ. તેટલો જ રહે? ના. બરાબર છે, બમણો થાય. આન્સર શું છે? તેટલું જ રહે તો ના, બમણો થાય છે. જુઓ બમણો થાય છે. R2 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું આપણું આન્સર? R2 ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ R1. બરાબર છે, એટલે જે વેગ થયો એ શું થઈ ગયું છે? ડબલ થઈ ગયું. બરાબર વિદ્યાર્થી મિત્રો, જે વેગ છે એ આપણું શું થઈ ગયું છે? ડબલ. એટલે આપણું જે આન્સર હશે એ શું થશે? બમણો. 4 ગણું બી નહીં આવે અને અડધો બી નહીં આવે. બરાબર છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. થોડું કેલ્ક્યુલેશન મેથડ છે એ તમે યુઝ કરશો એટલે તમે ઇઝીલી આ ક્વેશ્ચનને શું કરી શકશો વિદ્યાર્થી મિત્રો? સોલ્વ કરી શકશો. જે યાદ રાખવા જેવી બાબત છે એ જે ધ્યાને લેવાનું છે એ આ વસ્તુ છે. કોની સાંદ્રતા તમે બમણી કરી રહ્યા છો? તો સાંદ્રતા આપણે બમણી કરી રહ્યા છીએ બીની. એની સાંદ્રતા શું રાખવાની છે? અચળ રાખવાની છે. હવે અહીં એને વેગનું આપણને સમીકરણ ઓલરેડી આપી દીધું છે. અહીં પ્રક્રિયાનો ક્રમ ને એની આપણે યુઝ કરવાની જરૂર નથી. બહુ સીધો સિમ્પલ ક્વેશ્ચન છે અને એનું આન્સર આપણે જોયું તો આ રીતે આપણે પ્રૂવ કરીએ તો આન્સર શું આવે છે? 2. એટલે કે જે પ્રક્રિયા થાય છે, જો તમે બીની સાંદ્રતા ડબલ કરો તો અહીં પ્રક્રિયાનો જે વેગ છે, જે વેગ અચળાંક છે એ પણ શું થઈ જાય છે?
ડબલ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। તો આ પહેલો ક્વેશ્ચન જે છે એ આપણું આ બહુ સિમ્પલ વેગનો સમીકરણ ઉપયોગ કરીને આપણે એનું કરીએ છીએ। વેગનું સમીકરણ અહીં મેં લખેલું છે અને આ સમીકરણ ઓલરેડી તમને આપેલું છે। એ અને બી પ્રક્રિયકોની શું છે સાંદ્રતા છે, કે શું છે તો કે વેગ અચળાંક છે। તો એ સમીકરણનો ઉપયોગ કરીને આપણે શું કાઢી શકીએ છીએ, આન્સર કાઢી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે બીજા ક્વેશ્ચન તરફ જઈએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આપણું નેક્સ્ટ ક્વેશ્ચનમાં આન્સર શું છે અને ક્વેશ્ચન શું છે। તો જુઓ, પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને હવે શું બનાવવાનું છે તો નિપજ, બરાબર। જરૂરી ગતિકીય ઉર્જાને શું કહેવાય। હવે એ જોઈએ કે આ ક્વેશ્ચન કયા ટોપિકનો છે। તો ક્વેશ્ચન જે આ ટોપિક છે એ આપણા ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન છે, જે સક્રિયકરણ ઉર્જા, જે અસર કરતા જે પરિબળો છે એના પરનો ક્વેશ્ચન છે કે ભાઈ આપણી જોડે પ્રક્રિયકો હતા, બરાબર, એમની વચ્ચે આપણે પ્રક્રિયા કરાવી અને નિપજ મળે છે, પણ એ નિપજ માટે જે ગતિજ ઉર્જા જોઈએ એ શું છે। તો એ ગતિજ ઉર્જા શું છે, એ ગતિજ ઉર્જા છે સક્રિયકરણ ઉર્જા। હવે આને સમજીએ કે આ છે શું। આ એક રીતનો ગ્રાફ છે, બરાબર છે। ઇનિશિયલ સ્ટેજ ઉપર આપણી જોડે ધારો કે અહીં આટલી કોન્સન્ટ્રેશન આપણી જોડે પ્રક્રિયકોની છે અને એ પ્રક્રિયકોની સાંદ્રતા અરે કોન્સન્ટ્રેશન આપણે ટેમ્પરેચર વધારીએ એટલે ધીમે ધીમે ઉપર જાય અને પાછી શું આવે, નીચે। હવે આ જે પોઈન્ટ છે અહીંથી આપણને નિપજ બનવાની શરૂઆત થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એ જે પોઈન્ટ છે એ જ્યાં સુધી એ ના પહોંચે, જો પ્રક્રિયક આ પોઈન્ટ કે આ બેરિયર ક્રોસ ના કરે તો એ બેરિયર ક્રોસ ના થાય તો કોઈ પણ પ્રક્રિયા આપણી પ્રક્રિયકો નિપજમાં રૂપાંતરિત થશે નહીં। એટલે કે પ્રક્રિયા કેવી આવી શકે, જો ત્યાં સુધી ના પહોંચે તો પ્રક્રિયા પાછી પણ આવી જાય, એટલે આપણે મિનિમમ અહીં સુધી પહોંચવું પડશે। હવે ક્વેશ્ચન શું છે કે જરૂરી ગતિજ ઉર્જાને શું કહે છે, એટલે અહીંથી અહીં સુધી જવા માટે જે એનર્જી લીધી એ એનર્જીને આપણે એનું પૂછવાનું મિનિંગ શું છે કે અહીંથી અહીં સુધી જે એનર્જી મળી એ ઉર્જા શું છે। તો એના માટે સ્પેસિફિક નામ છે વિદ્યાર્થી મિત્રો, શું નામ છે એનું, સક્રિયકરણ ઉર્જા, અથવા તો આપણે કહીએ EA એટલે કે એક્ટિવેશન એનર્જી। જ્યારે પણ આપણે કોઈ પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે હંમેશા શું કરવું પડે છે, એમને જે પ્રક્રિયાઓ ટેમ્પરેચરથી જલ્દી થાય એટલે કે આપણે ટેમ્પરેચર વધારીએ, ઘણી બધી પ્રક્રિયા આપણને ખબર છે, જો આપણે ટેમ્પરેચર બહુ કરીએ તો પ્રક્રિયા ઝડપી થાય, ટેમ્પરેચર ઓછું હોય તો પ્રક્રિયા સ્લો થાય, પણ એ ટેમ્પરેચર વધારતા એવું તો શું બદલાઈ ગયું પ્રક્રિયકોની વચ્ચે કે નિપજ બનવાની જે ગતિ છે, જે પ્રક્રિયા જે એનું ટાઈમ પિરિયડ છે એ ઘટી ગયું। એનું કારણ શું છે, સક્રિયકરણ ઉર્જા। કારણ કે કોઈ પણ પ્રક્રિયક નિપજમાં ત્યારે જ પહોંચે, ત્યારે જ બને જ્યારે એ આ પર્ટિક્યુલર બેરિયરને શું કરી નાખે, ક્રોસ કરી નાખે વિદ્યાર્થી મિત્રો। જો એને એ ક્રોસ ના કરી શકે તો એ નિપજમાં બનશે નહીં। હવે બીજું એક જે છે એ અહીં તમે ધ્યાનથી જોશો તો આપણે અહીંથી લીધેલું છે। આ અહીંથી કેમ લીધેલું છે, કારણ કે જ્યારે પણ આપણી જોડે કોઈ પ્રક્રિયક હોય તો એમનું પોતાનું પણ કંઈક ના કંઈક ટેમ્પરેચર હોય છે, એમની પોતાની પણ કંઈક ને કંઈક એનર્જી હોય છે। એટલે આ ગ્રાફ અહીંથી ન શરૂ કરીને આપણે ક્યાંથી શરૂ કર્યું છે, અહીંથી શરૂ કર્યું છે વિદ્યાર્થી મિત્રો। સક્રિયકરણ એનર્જી પરથી તમને ખબર છે કે ટેમ્પરેચરથી જો મળે છે તો પ્રક્રિયાઓના બે પ્રકાર છે, કયા કયા હોય છે, ઉષ્મા શોષી પ્રક્રિયાઓ અને ઉષ્મા છેપી પ્રક્રિયાઓ। ઉષ્મા શોષી પ્રક્રિયાઓ એટલે કે એવી પ્રક્રિયાઓ કે જ્યારે આપણે પ્રક્રિયા કરાવીએ તો એ પ્રક્રિયકોને તમારે ઉષ્મા આપવી પડે તો જ એ પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થાય। ઉષ્માક્ષેપી પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયા તમે કરો તો એમાંથી આપણને ઉષ્મા પાછી મળે। એટલે એક એક્ઝામ્પલથી સમજીએ તો એક્ઝામ્પલ છે H2SO4। તમે પાણીની અંદર સાંદ્ર H2SO4 નાખશો એટલે પહેલા એ ઉકળશે, ગરમ થશે એકદમથી અને પછી એ ઠંડુ થઈ જશે। તો એ જે બહાર ગયું એ જે ઉષ્મા જે હતી એવી પ્રક્રિયાઓ શું છે, ઉષ્મા છેપક પ્રક્રિયાઓ છે। શોષક પ્રક્રિયાઓ તો ઘણી બધી છે કે આપણને ખબર છે કે ભાઈ ટેમ્પરેચર આપીએ છીએ તો પ્રક્રિયા ઉષ્મા લઈને આગળ જાય છે, પણ છેપકમાં શું થાય તો એ પણ આપણે અહીંથી શોધી શકીએ આ ગ્રાફ પરથી। જેટલી ઉષ્મા તમે આપી છે જો એના કરતાં વધારે ઉષ્મા પ્રક્રિયામાંથી આપણને પાછી મળતી હોય તો એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા છેપક પ્રક્રિયા। અને જેટલી ઉષ્મા તમે આપી છે એના કરતાં જો ઓછી આપતું હોય તો એવી પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું, ઉષ્મા શોષી પ્રક્રિયા। આ સક્રિયકરણ ઉર્જાનો જે પોઈન્ટ છે આ ચેપ્ટરમાં એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે આના દાખલા પણ આવે છે આહેનિયસ ઇક્વેશનના।
બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે એકદમ કોન્સેપ્ટ બિલકુલ ઇઝી છે, સહેજ બિલકુલ આ ગ્રાફ પરથી જ બધું તમને ખ્યાલ આવી જશે. એમાં કોઈ મોટું એવું કંઈ હાર્ડ ટોપિક નથી, પણ અલ્ટિમેટલી જે 8 પોઈન્ટ કહેવા માંગે છે એમાં એને ગતિકીય ઉર્જા માંગી છે. હવે ક્વેશ્ચનો જોઈએ કે બીજા કયા કયા ઓપ્શન છે. પહેલી તો સ્થિતિજ ઉર્જા. હવે સ્થિતિજ ઉર્જા તો હોય જ નહીં, બરાબર. અને ગતિ ઉર્જા. ગતિ ઉર્જા અને સ્થિતિજ ઉર્જાને આપણે પ્રક્રિયકો નિપજોમાં કંઈ લેવું દેવું નથી, કારણ કે એ બંનેનું કોઈ કામ લાગતું નથી. પહેલા બી મેં કહ્યું છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ એમસીક્યુ હશે ત્યારે 2 એમસીક્યુ એવા, જે એમસીક્યુમાં જે ઓપ્શન્સ હશે 4, એમાંથી 2 તો એવા હશે કે તમે તરત જ કહી દેશો કે ના આ તો ખોટા છે, પણ ચાન્સ આપણે આવશે ત્યારે 50-50નું. એટલે જુઓ, સક્રિયકરણ ઉર્જા અને કાંતિક ઉર્જા. હવે કાંતિક ઉર્જા એટલે શું એને સમજીએ. કાંતિક ઉર્જા એટલે આ જે હું તમને પોઈન્ટ બતાવું છું આને કાંતિક ઉર્જા કહેવાય. એને શું કહેવાય? કાંતિક ઉર્જા કહેવાય. એટલે અહીં સુધી પહોંચવા માટે આ જે પોઈન્ટ છે એને કાંતિક ઉર્જા છે. પણ એને પૂછ્યું શું છે? બનવા માટે, પ્રક્રિયા થઈને પ્રક્રિયકોથી નિપજ બનવા માટે, એટલે કે અહીંથી થઈને અહીં પહોંચવા માટે આ જે ડિસ્ટન્સ કવર કરી રહ્યું છે એ શું છે? ધ્યાન રાખજો, ગતિજ ઉર્જા અને કાંતિક ઉર્જા અને સક્રિયકરણ ઉર્જા વચ્ચેનો ડિફરન્સ ધ્યાન રાખજો. આ જે પર્ટિક્યુલર પોઈન્ટ છે, સક્રિયકરણ ઉર્જા લઈને પ્રક્રિયકો કાંતિક ઉર્જાનું બેરિયર ક્રોસ કરશે, એટલે એ જે પ્રક્રિયકો છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? નિપજોમાં કન્વર્ટ થઈ જશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ ક્વેશ્ચન તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. બીજા ઘણા ક્વેશ્ચનો આના પરથી પૂછી શકાય છે, એટલે આ પ્રશ્ન ઉપર આપણે થોડું વધારે ડિસ્કશન કર્યું છે. અને એમસીક્યુની સાથે સાથે આપણે જે થિયરીનો જે ટોપિક છે એ પણ થોડો કવર કરીએ છીએ, કે તમને આઈડિયા આવે કે જે બીજા જે આન્સર્સ છે એ વેલિડ કેમ નથી, એ કેમ એનું આન્સર ના હોઈ શકે. એમસીક્યુ માટે સોલ્વ કરવા માટેનું જે સૌથી મહત્વપૂર્ણ એ છે, સાચો આન્સર તો ઠીક છે, પણ જે ખોટા આન્સર છે એ કેમ એમાં લાગુ પડતા નથી. જો તમને એક સોલ્વ કરતા આવડી જશે તો એમસીક્યુ તમે બહુ સારી રીતે વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરી શકશો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણું છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્વાઇસ NO ગેસ પ્લસ O2 અને ટ્વાઇસ NO2 નો વિકલન વેગ માટે સમીકરણ સાચું નથી. ખાસ ધ્યાન રાખવાનું, ક્વેશ્ચન હંમેશા આખો રીડ કરવાનું. ક્યાંકથી ટ્વિસ્ટ આપેલું હોય, આપણને એવું લાગે કે કયું સાચું છે, એટલે આપણે તરત જ લખી કાઢીએ. હવે પહેલા સમીકરણ સમજીએ. સમીકરણ શું કહે છે? ટ્વાઇસ NO પ્લસ O2 છે અને પ્રક્રિયા કરીને આપણને ટ્વાઇસ NO2 બનાવે છે. હવે આ પ્રક્રિયકો છે. હવે કોનું સમીકરણ માંગ્યું છે? વિકલન વેગનું. તો વિકલન વેગનું સમીકરણ શું હોય? તો જુઓ, આ NO, તો D ઓફ NO અપોન dt. આગળ 2 છે એટલે 1/2 કરી દેવાના. પ્રક્રિયક છે એટલે આગળ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું થશે? અહીં માઇનસ એડ થશે વિદ્યાર્થી મિત્રો. આનું શું બનશે? આનું આપણે વાત કરીએ તો -1/2 d ઓફ O2 અપોન dt. આ શેના માટે થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પ્રક્રિયકો માટે. હવે આપણે શેના માટે જોવાનું છે? નિપજ માટે. નિપજ માટે અહીં શું બનશે? જો આપણે નિપજ માટે જોઈએ તો આમાં જ આપણે લખીએ આગળ નિપજ માટે. નિપજ માટે બનશે d ઓફ NO2 અપોન dt, અને આગળ જે આ સ્ટાઇક્યોમેટ્રી નંબર છે એટલે 1 શું થશે? પ્લસ. પણ જ્યારે પણ નિપજ બનશે ત્યારે આગળ માઇનસની સાઇન આવશે નહીં. સિમ્પલ ક્વેશ્ચન હોય છે, પણ આ પ્લસ માઇનસનું થોડું યાદ રાખવાનું છે કે જ્યારે પણ પ્રક્રિયકો હશે એટલે આગળ આપણે શું કરીએ છીએ? માઇનસ રાખીએ છીએ, અને નિપજો હોય ત્યારે આપણે પ્લસ રાખીએ છીએ. કોન્સેપ્ટ એનું એવું છે કે ભાઈ વેગ કોઈ દિવસ માઇનસ ના હોય, નિપજો ઘટે છે. જો આપણે વિકલન વેગ કાઢીએ તો એ માઇનસ મળે, એટલે કે વેગ ઘટે છે. પણ કોઈ દિવસ ફિઝિકલ વેગ આપણે જે કહીએ છીએ તો વેગ માઇનસ કઈ રીતે હોઈ શકે? આમાં આપણે એવું કહીએ કે ભાઈ ધારો કે આપણે સાયકલ ચલાવતા હતા અને સાયકલ ચલાવતા આપણે બ્રેક મારીએ તો સાયકલની સ્પીડ ઘટે, માઇનસ થાય નહીં. પણ એ ઘટાડાને આપણે પ્લસ કરવા માટે માઇનસ એપ્લાય કરીએ છીએ પ્રક્રિયકોમાં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ મેં તમને વિકલન વેગના 3 બંને પ્રક્રિયકોના અને એક નિપજનું મેં તમને સમીકરણ લખી દીધું છે. આગળ હવે જોઈએ આપણા આન્સર શું છે. પહેલું -1/NO dt. NO dt એટલે આવી ગયું, બરાબર છે? તો આ તો સાચું જ છે. પ્લસ 1/2 d NO dt, તો આ બી સાચું છે, બરાબર છે? અહીં બીજું શું આવશે? -1/2 NO2 dt. આમાં અહીં ભૂલ છે એટલે અહીં પ્લસ આવશે, બરાબર છે? અહીં માઇનસ નહીં આવે, એટલે
અહીં NO2 નથી, અહીં એકચ્યુઅલમાં માઇનસની જગ્યાએ પ્લસ NO છે આમાં, અને આ ડીમાં આવી ગયું 1/O2 એટલે આગળ માઇનસ આવશે. એટલે આમાંથી સાચું કયું નથી? તો સાચું આ નથી. કેમ નથી? કારણ કે જો NO હોય બરાબર તો NO હંમેશા શેમાં આવશે? માઇનસમાં. NO પ્લસમાં આવશે નહીં વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આમાં MCQમાં આન્સર લખવામાં થોડી મિસ્ટેક છે, પણ ફાઇનલી આન્સર અહીં આગળ પ્લસ આવવું જોઈએ સાચામાં, અને આમાં તો બરાબર આમાં માઇનસ આવવું જોઈએ. બરાબર, આ પ્લસ માઇનસ આમ તેમ છે, પણ આ જે સાચો આન્સર રહેશે આપણું બી રહેશે. કેમ? કારણ કે આ NO જો અહીં તમે માઇનસ લઈ લીધું એટલે આ સાચું થઈ ગયું. હવે અહીં શું આવશે? પ્લસ. પ્લસ નહીં આવે, અહીં બી માઇનસ હોવું જોઈએ, એટલે બંને MCQ શું થઈ જાત? સેમ થઈ જશે. એટલે એક એણે પ્લસની વેલ્યુ આપેલી છે, એક માઇનસની વેલ્યુ આપેલી છે, તો પ્રક્રિયકોની જે કોન્સન્ટ્રેશન છે એમાં ઘટાડો થાય છે, એટલે આપણે એમાં શું લઈશું? માઇનસ એપ્લાય કરશું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું છે જોઈએ? AB નિપજો બને છે જો માત્ર પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે પ્રક્રિયક બી ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ કેટલો થઈ જાય છે? 4 ગણો. તો બી ના સંદર્ભમાં શું શોધવાનું છે? પ્રક્રિયાક્રમ શોધવાનું છે. સિમ્પલ દાખલો છે, દાખલો જ છે આ એક વેગ પરનો. એને આપણે સોલ્વ કરીએ તો પહેલા આપણે લખી લઈએ કે ભાઈ R1 બરાબર K A × B. બરાબર છે ભાઈ. જ્યારે છે એ તો ઓકે છે. બીજા માટે એને શું આપેલું છે? કન્ડિશન ટ્વાઇસ. આ કેટલું થઈ જાય છે? 4K A અને ટ્વાઇસ B. એ જ થયું ને કે ભાઈ આપણે બીના સંદર્ભમાં શું કર્યું છે? સાંદ્રતા બમણી કરી. જો આ રહ્યું, સાંદ્રતા આપણે બમણી કરી છે. હવે પ્રક્રિયાક્રમ શોધવાનું છે. પ્રક્રિયાક્રમ આપેલું નથી, તો પ્રક્રિયાક્રમ નથી આપેલું એટલે આપણે એને આને x માની લઈએ, આને y માની લઈએ, આને x માની લઈએ અને આને y માની લઈએ કે ભાઈ પ્રક્રિયાક્રમ કેટલો હશે આનો, એ આપણે શોધવાનું છે કે સંદર્ભમાં પ્રક્રિયાક્રમ જણાવો. બે સમીકરણ મળી ગયા. હવે તો સિમ્પલ થઈ ગયું કે ભાઈ આપણે ઇક્વેશન તો R2/R1 બરાબર 4K A ની પાવર x 2V ની પાવર y અપોન K A ની પાવર x અને B ની પાવર y. બરાબર છે. એ રીતે આપણે સોલ્વ કરી શકીએ. તો અહીં જો આપણે સોલ્વ કરીએ તો આ બધું કટ થઈ જાય, તો આપણી જોડે વધે શું? આ કેટલું આવે છે? K. એટલે 4 ઇક્વલ ટુ આ તો 4R થઈ જાય. 4 ઇક્વલ ટુ આ બાજુ આવશે B અને એની પાવર મળશે આપણને y. કારણ કે પ્રક્રિયા વેગ કેટલો છે? 4 છે. તો આપણે 4 ને સરખાવી શકીએ કે ભાઈ 4K. કઈ રીતે થયું આ 4K? તો આ સમીકરણ ઇક્વેશન પરથી તમે 4K લઈ શકો છો R2. એટલે મેં શું લખ્યું? 4 ઇક્વલ ટુ B અને B ની પાવર y. V ની પાવર y એટલે કે અહીં 2 છે, અહીં 2 છે ને આપણે 2. તો અહીં આને આગળ આપણે એમ લખીએ કે ભાઈ 4 ઇઝ ઇક્વલ ટુ 2 ની પાવર y. કારણ કે બીના તો બંને પ્રક્રિયકોની સાંદ્રતા એમાં B ની બમણી છે, એ તો બરાબર છે. બરાબર છે. તો આને હવે પાવર જોઈએ તો અહીં આપણે એવું લખી શકીએ 2 ની પાવર 2 ઇઝ ઇક્વલ ટુ 2 ની પાવર y. આ બંનેને આપણે શું કર્યું છે? સરખા કરી નાખ્યા છે. આ બંનેને આપણે શું કર્યું? અહીં 2 છે, અહીં ઓલરેડી 2 હતું એટલે આપણે 4 ને શું કરી દીધું? 2 ની પાવર 2 માં લઈ ગયા. એટલે y ઇઝ ઇક્વલ ટુ આન્સર શું આવે છે? જુઓ 2. તો પ્રક્રિયાનો ક્રમ પણ કયો હશે? 2. આન્સર જોઈએ. એમાં આપેલું છે 2, માઇનસમાં તો પ્રક્રિયાક્રમ હોય નહીં. અરે માઇનસમાં હોય પણ આમાં શું હોય છે? પ્લસમાં આવે છે. 1b નથી અને -1b નથી. તો આ બે આન્સર ખોટા. સાચો આન્સર કયો આવશે? બી આવશે. આમાં આ રીતે તમે સોલ્વ કરશો કે ભાઈ R2 માં 4K કેટલું થઈ જાય છે? 4 ગણું થઈ જાય છે. એટલે આપણે એને અને પ્રક્રિયકની સાંદ્રતા કેટલી લઈ લીધી છે? ડબલ કરી છે, એટલે કે બમણી લીધી છે. તો એ રીતે પછી એ બંને શું થઈ જાય? એકબીજાથી કટ થઈ જાય, અથવા માઇનસ બી કરી શકો. સિમ્પલ મેથડ છે એમાં. એટલે આપણે જે જરૂર છે એ આ 4 વધે છે અને આ ટ્વાઇસનું પાવર વધે છે. બરાબર છે. તો 2 ની પાવર 2 થાય અને આ બાજુ આપણે 2 ની પાવર y લઈએ, એટલે એ બંનેને સોલ્વ કરીએ તો આપણને આન્સર કેટલું મળશે? y ઇઝ ઇક્વલ ટુ 2 મળશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. AB પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 0.5 મોલ પર લિટર અને વેગ અચળાંક k છે. તો T1 શોધવાનું છે. હવે જુઓ આ ક્વેશ્ચન શું કહે છે? 0.693 અપોન k.
બે અચળાંક એટલે T1 શોધવા માટેનું આપણે સમીકરણ કાઢી લીધું. શું આવે? T1 ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન કે. કેમ? કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે. ક્યાંથી ખબર પડી? તો આ આપેલું છે, બરાબર છે, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા એને આપેલી છે એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ અર્ધ આયુષ્ય માટેનું જે આપણું ફોર્મ્યુલા છે એ શું છે? 0.693 બાય કે. બરાબર. હવે માગ્યું શું છે? માગ્યું એને T1 છે. હવે અહીં જો T1 ઇઝ ઇક્વલ ટુ કે ની વેલ્યુ એને કે જ કહી છે. તો હવે આપણે આન્સર, હવે આમાં થોડું ટ્રીક એ છે કે હવે આમાં સાહેબ આગળ જવું શું? કોઈ વસ્તુ તો આપી નથી, તો આપણે શેના ઉપર જવું પડશે? આપણે જવું પડશે આન્સર ઉપર, કે કઈ રીતનું આન્સર આપણી જોડે માગી રહ્યો છે. એ માગવા શું, એ મતલબ આન્સર શું માગે છે આપણી જોડે? તો જો પેલું એવું કહે છે કે ભાઈ log 2, એટલે ઇન્સર્ટ એ થયું કે જે ઉપરની જે વેલ્યુ છે, ઉપરની વેલ્યુ ઇન્સર્ટ આ વેલ્યુ, આને આપણે હવે લોગમાં કન્વર્ટ કરવી પડશે. બરાબર છે વિદ્યાર્થી? એ જ થયું ને કે ભાઈ આમાં તો કોઈ ડેટા આપેલો જ નથી, કે ની જગ્યાએ એને કે મૂકવાનું જ કહ્યું છે, તો એ તો કોઈ ચેન્જ થવાનું નથી. બરાબર. અચ્છા, હવે સાંદ્રતા આપેલી છે શેના માટે? કન્ફ્યુઝ કરવા માટે. જો વિદ્યાર્થી મિત્રો તમે થિયરી સારી રીતે કરેલી હશે તો તમને ખબર હશે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા ને કોઈ બી અર્ધ આયુષ્ય અને સાંદ્રતા એમાં એકબીજાને અસર કરતા નથી. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય ત્યારે આપણે કોન્સન્ટ્રેશનની જરૂર પડે, કારણ કે અર્ધ આયુષ્યમાં સિમ્પલ ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા છે કે ની વેલ્યુ મળી જાય એટલે એમાં કેથી સાંદ્રતાથી તો કોઈ વસ્તુ જ નથી ને. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વેલ્યુ મળી ગઈ. હવે કે શોધવા માટે કદાચ ટાઈમ આપેલો હોય તો એ 2 નંબરની વસ્તુ છે કે ભાઈ આપણે આખું પ્રથમ ક્રમની જે સમીકરણ છે એને મૂકીને ટીની વેલ્યુ મૂકીને કે કાઢીએ અને પછી આવીએ. પણ અહીં તો એણે ઓલરેડી કહેલું જ છે કે ભાઈ કેની વેલ્યુ ઓલરેડી શું છે? કે છે. બરાબર છે? ક્વેશ્ચન ઇઝી છે, પણ એ શું છે? થોડું તમને કન્ફ્યુઝ કરવા માટે નો ક્વેશ્ચન છે કે ભાઈ A to B પ્રક્રિયકોની સાંદ્રતા જે પ્રક્રિયકની છે એ 0.5 છે, એટલે આની આપણે કોઈ જરૂર છે નહીં. આ વેલ્યુ ફક્ત અને ફક્ત તમને કન્ફ્યુઝ કરવા માટે એણે મૂકેલી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે દાખલા ઉપર આવીએ ફરી પાછા. લોગ. હવે એક કામ કરીએ, આને આપણે એમ કરીએ તો 3.303 અને 0.30 થાય છે કે નથી થતું જોઈ જુઓ. તમે કેલ્ક્યુલેટ કરશો તો આ ડિવાઈડ થઈ જશે. 2.303 ઇન્ટુ 0.30. હવે 0.30 ની વેલ્યુ આપણે log 2 લખી શકીએ, કારણ કે વેલ્યુ લોગમાં માગી છે એટલે આપણે લોગમાં ગયા. લખાય કે ના લખાય? બરાબર છે? આ તમે આનું એન્ટી લોગ કાઢશો એટલે 2 આવશે, એટલે મેં સીધું શું કરી દીધું છે? log 2 મૂકી દીધા. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે 2.303 ને આપણે log વડે મલ્ટીપ્લાય કરીએ તો તમને ખબર છે કે ભાઈ આપણે દર વખતે ઊંધા જતા કે ભાઈ ln આપેલું હોય તો ln થી આપણે લોગમાં જઈએ તો આપણે શું કરીએ છીએ? 2.303 ને પેલા ln થી લોગમાં જઈએ તો આપણે શું કરીએ છીએ? જે લોગ આવે એને 2.303 થી મલ્ટીપ્લાય કરીએ છીએ. અહીં આપણે ઊંધું જવાનું છે. ઊંધું જવાનું છે ઇન સેન્સ આ બંનેની વેલ્યુ તમે ગણો તો શું આવે? ln ટ્વાઇસ અપોન કે અને T1 આવે. હવે જોઈએ આન્સર છે આવો કોઈ? જુઓ, લોગ તો મળતો નથી, ln મળે છે, એટલે ફાઇનલ આન્સર શું હશે વિદ્યાર્થી મિત્રો? 2 હશે. ખબર પડી? ln 2 બી આન્સર આવશે આમાં. બાકીના કેમ નથી? તો મેથેમેટિકલી હવે જો કન્ફ્યુઝ આમાં થવાશે તમારે કે સાહેબ કશું નથી આપેલું તો આપણે 0.5 મૂકીને અને કે સાથે મલ્ટીપ્લાય કરી દે. પણ ના, તમને જો સૂત્ર યાદ હશે આમાં કે ની વેલ્યુ તો શું મૂકવાની કહી છે? એણે કે જ કહી છે. કે ની વેલ્યુ કે મૂકી દેવાની છે. બરાબર. આમાં કઈ રીતે જવું પડશે? તો આ તમને ખ્યાલ આવશે આન્સર પરથી કે એમસીક્યુમાં એ આપણી જોડે કઈ ટાઈપની વેલ્યુ માગી રહ્યો છે. બરાબર છે? તો વેલ્યુમાંથી આપણને ખબર પડે છે કે ભાઈ log અને ln ને એ બધી વેલ્યુ આપેલી છે, એટલે આપણી જોડે જે ફિગર છે એને આપણે કેમાં લઈ જવું પડશે? અથવા તો લોગમાં અથવા એન્ટી લોગમાં. હવે લોગમાં જો લઈ જઈએ log 2 માં તો આ 2.303 રહી જશે. બરાબર છે કે નહીં? એટલે આને આ વેલ્યુને તમે 2.303 ડિવાઈડ કરશો, કારણ કે લોગ માગ્યું છે તો 2.303 વડે ડિવાઈડ કરશો એટલે શું આવશે? 0.3010. બરાબર? 3010 અને આ બંનેને લખો તો આટલી વેલ્યુને ln કહીએ તો આપણો ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો શું આવી જશે? બી. આન્સર થશે ln 2/k. બરાબર વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. 2 ભિન્ન પ્રક્રિયાકો ધરાવતી પ્રક્રિયા કદાપી ખાલી જગ્યા હોતી નથી. થિયરિટિકલ ક્વેશ્ચન છે. બરાબર? બિલકુલ થિયરી. તો એક એક જોઈએ શું ના હોઈ શકે? દ્વિઆણવિક. હવે પહેલો ક્વેશ્ચન, આણવિક એટલે શું? તો આણવિકતા એટલે શું? પ્રક્રિયા આપણે થિયરીમાં એક ટોપિક છે આણવિકતા. કોઈ પણ પ્રક્રિયાની અંદર
જેટલા અણુઓ ભાગ લેતા હોય એ અણુઓની સંખ્યા ને પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય. આ એક એનું સિમ્પલ ડેફિનેશન છે. જો એક અણુ ભાગ લેતું હોય તો એક આણ્વિક, બે અણુ ભાગ લેતા હોય તો બે આણ્વિક, ત્રણ અણુઓ ભાગ લેતા હોય તો ત્રિઆણ્વિક, વધારે લેતા હોય તો બહુઆણ્વિક કહી શકાય. બરાબર છે? એ રીતે આપણે એને ડિફાઇન કરીએ છીએ. હવે શું કહે છે જુઓ, બે ભિન્ન પ્રક્રિયકો, એટલે આપણે એવું માની લઈએ કે ભાઈ એ પ્રક્રિયક છે અને બી પ્રક્રિયક છે, બે ભાગ લઈ રહ્યા છે અને સી બનાવી રહ્યું છે. આ એક પ્રક્રિયા આપણે જે ડિટેલ આપેલી છે એના ઉપરથી લખી કાઢ્યું કે એ પ્રક્રિયક છે મારી જોડે અને બી પ્રક્રિયક છે અને આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ અને સીમાં કન્વર્ટ કરીએ છીએ. બરાબર? હવે આન્સર જોઈએ. શું હોતી નથી, આન્સર જોવાનું છે. શું ના હોય તો દ્વિઆણ્વિક ના હોય. આ એકચ્યુઅલમાં દ્વિઆણ્વિક પ્રક્રિયા છે, કારણ કે એને શું કહેલું છે, બે અણુઓ ભાગ લઈ રહ્યા છીએ, બે પ્રક્રિયકો, એટલે એને અણુઓમાં દ્વિઆણ્વિક તો થઈ શકે. એક તો પોસિબલ જ નથી, કારણ કે બે છે. એક એક અણુ બી હોઈ શકે, વધારે બી હોઈ શકે. કદાચ એવું બી હોય કે ભાઈ ટ્વાઇસ NO2 + O2 પણ હોય, એવું બી પોસિબલ છે ને, એ બી હોઈ શકે. તો આ તો ત્રિઆણ્વિક થઈ જશે, તો ત્રણ આણ્વિક થઈ જશે. બરાબર છે? તો આપણે દ્વિઆણ્વિક તો હશે કે નહીં, નથી એટલે આપણે દ્વિઆણ્વિક તો નહીં જ હોય, એમાં જઈ શકે, હોય બી શકે, ના બી હોય. હવે ક્રમ, હવે આપણને ખબર છે કે ક્રમ, આપણે જે વેલ્યુ છે ક્રમની એ આપણે થિયરિટિકલ કાઢી શકતા નથી. કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ આપણે હંમેશા પ્રેક્ટિકલ દ્વારા જ મળે છે. થિયરી પરથી આપણે કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકતા નથી. તો ક્રમના તો બંને આન્સર નીકળી જાય. એટલે હવે આપણી જોડે ફક્ત ને ફક્ત બે આન્સર રહ્યા. કાં તો પ્રક્રિયા એક આણ્વિક હશે, નહીં હોય, અથવા તો દ્વિઆણ્વિક. તો બે અણુ કયા છે? તો કદાચ એક એક અણુ ભાગ લઈ રહ્યો હોય તો પ્રક્રિયા દ્વિઆણ્વિક પોસિબલ છે વિદ્યાર્થી મિત્રો. પણ અહીં શું ના હોઈ શકે? જો બે અણુઓ ભાગ લઈ રહ્યા હોય તો ક્યારે પણ પ્રક્રિયા એક આણ્વિક હોય નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ આન્સર છે. પણ બાકીના જે આન્સર આપેલા છે એને સમજવાનો જો તમે પ્રયત્ન કરશો તો તમને ક્વેશ્ચન બી સમજાશે અને આ રીતના જે ક્વેશ્ચનો પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં એ તમે સારી રીતે સોલ્વ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો કઈ ના હોઈ શકે પ્રક્રિયા? એક આણ્વિક ના હોઈ શકે, દ્વિઆણ્વિક હોઈ પણ શકે, ન બી હોઈ શકે, કારણ કે બે અણુઓ છે. તો કદાચ બે અણુઓ એ અને બી કોઈ પાર્ટ લઈ રહ્યો હોય તો દ્વિઆણ્વિક થઈ જાય. ક્રમને તો આમાં કોઈ વસ્તુ આપણને મળશે જ નહીં. ક્રમ વિશે તો કોઈ ડિટેલ જ નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે એ જે પ્રક્રિયા છે ક્રમનું એ હંમેશા આપણે પ્રેક્ટિકલ પરથી જ શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રથમ ક્રમની પ્રક્રિયા A થી B માં 0.01 મોલ પ્રક્રિયકની સાંદ્રતા છે અને પ્રક્રિયા વેગ આ છે. તો લખી લઈએ સાંદ્રતા, આની કોન્સન્ટ્રેશન કેટલી આપેલી છે? 0.01 મોલ પર લિટર. કે કેટલું આપેલું છે? કે આપેલું છે આપણને 2.0 × 10⁻⁵ મોલ લિટર ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ. શું શોધવાનું કહ્યું છે? અર્ધ આયુષ્ય શોધવાનું કહ્યું છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય શોધવાનું છે. ના, અહીં એકચ્યુઅલમાં કે નથી આપેલું, અહીં આપણને આપેલું છે ફરીથી લખી લઈએ એ, એટલે કે કોન્સન્ટ્રેશન બરાબર છે. કેટલી છે? 0.01 મોલ પર લિટર અને પ્રક્રિયાનો વેગ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો વેગ એટલે કે R થઈ જાય. R કેટલું આપેલું છે? 2.0 × 10⁻⁵ મોલ પર લિટર ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે? આ આપણને વેલ્યુ આપેલી છે. શું આપેલું છે? વેગ આપેલું છે. અચ્છા, કે નથી આપેલું. બરાબર? શોધવાનું શું કહ્યું છે? T1/2 અર્ધાયુષ. તો T1/2 ની વેલ્યુ થાય 0.693 / K. T1/2 ની વેલ્યુ શું થાય? 0.693 અને K. બરાબર છે? તો હવે જુઓ, કે તો આપેલું નથી, તો શોધીશું કઈ રીતે? તો કે શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આ બંને વસ્તુ આપેલી છે. તો R = શું થાય? કે અને એની કોન્સન્ટ્રેશન. પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેલી છે એટલે એની પાવર એક જ થઈ જશે, એટલે એ બી પ્રશ્ન રહેતો નથી. હવે R ની વેલ્યુ આપેલી છે કેટલી? 2.0 × 10⁻⁵. અત્યારે આપણે કે મૂકીએ ને એ થઈ ગયું 0.01. તો કે બરાબર 2.0 × 10⁻⁵/0.01. 0.01 ને તમે ઉપર લઈ જશો તો અહીં આપણને મળશે 2.0 × 10⁻⁻3. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ આપણે શું શોધી કાઢ્યું છે?
કે ની વેલ્યુ આપણે શોધી કાઢી. આ -3 કઈ રીતે થયું? તો જો આ -2 છે ઉપર જશે તો +2 થઈ જશે, એટલે +5 માંથી -5 માંથી +2 ને આપણે માઇનસ કરીએ પાવરમાં તો સીધું આન્સર આપણને મળશે 2 × 10⁻³ બરાબર છે. તો હવે આગળ જોઈએ. આગળ આને હવે સોલ્વ કરવાનું છે તો 0.693 અપોન 2.0 ઇન્ટુ 10⁻³ આ T1 આવી ગયું તમને. હવે બંને વેલ્યુ આપેલી છે એને તમે ડિવાઈડ કરશો એટલે તમારો આન્સર આવશે 347 સેકન્ડ બરાબર છે. એને તમે ડિવાઈડ કરશો તો આન્સર શું આવી જશે આપણો? 347 સેકન્ડ. તો બાકીના જે આન્સર આપેલા છે 30 સેકન્ડ છે, 300 સેકન્ડ છે અને 230 સેકન્ડ છે એ આન્સરો રહેતા નથી. ફાઇનલ આન્સર શું આવશે આપણું? 347 સેકન્ડ. દાખલો છે નાનો છે પણ એકદમ સિમ્પલી છે કે ભાઈ આપણને પહેલા એણે સાંદ્રતા આપેલી છે અને પ્રક્રિયાનો વેગ આપેલો છે અને T1 આપ માંગ્યું છે એટલે કે તો કે આપણે પહેલા એક સ્ટેપમાં કે ને શોધવું પડશે. કે ની વેલ્યુ તમે મૂકશો T1 આપના અર્ધ આયુષ્યના સૂત્રમાં એટલે સિમ્પ્લિફાય તમને થઈને અને તમારો આન્સર મળી જશે. T1 આપ હંમેશા શેમાં આવશે? સેકન્ડમાં આવશે. એટલે પાછળ માત્રક આપેલા છે, યુનિટમાં આપણે બહુ જતા નથી અત્યારે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. હવે આ ક્વેશ્ચન લગભગ એક્ઝામમાં રિપીટ થાય છે બરાબર. કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય એના વેગ અચળાંકના જે યુનિટ છે એ કઈ રીતે શોધવાના બરાબર છે. તો એના માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો, મોલ અપોન લીટર 1 - n અને સેકન્ડ ઇનવર્સ. આ ફોર્મ્યુલા યાદ રાખવાનું. હવે જો આમાં કરવાનું શું છે? આ જે n છે n = તમે મૂકો પ્રક્રિયાનો ક્રમ જે કઈ હોય. 0 હોય તો 0 મૂકી દો, 1 હોય તો 1 મૂકી દો, 2 હોય તો 2 મૂકી દો, 3 હોય તો 3 મૂકી દો, જે તમારે મૂકવું. n = શું છે? પ્રક્રિયાનો ક્રમ. 1/2 હોય તો 1/2 મૂકો, -1/2 હોય તો -1/2 મૂકો, 3 જે કંઈ તમને પ્રક્રિયાનો ક્રમ આપેલો હોય એ તમે એને મૂકશો એટલે સિમ્પલ આન્સર તમને આવી જશે બરાબર. આ સૂત્ર મેં તમને આપી દીધું છે. હવે કઈ ક્રમ છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો મોલ અપોન લીટર n માઇનસ 1 અને અહીં આ શું મૂકવાનું છે? 0 બરાબર છે. અહીં આપણે 0 મૂક્યું વિદ્યાર્થી મિત્રોને. આ તો સેકન્ડ ઇનવર્સ જ છે બ્રેકેટની બહાર. અહીં તમે 0 મૂકો એટલે શું આવે? મોલ અપોન લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હવે આપણે આને ઉપર લઈ આવીએ કોને? લીટરને. તો આપણું યુનિટ શું મળશે? મોલ લીટર ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ. જોઈએ મળી ગયું. શું આપેલું છે? મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ હોય લીટરનો સ્ક્વેર મોલનો હોય ના હોય લીટર મોલ. હવે ખાસ કરીને જો મેં તમને પહેલા બી કહેલું છે 2 MCQ તમને બહુ 2 આન્સર તમને કન્ફ્યુઝ કરશે. આ બંને જુઓ સિમ્પલ છે. આમાં એણે લીટર ઉપર ઇન્વર્સ રાખ્યું છે અને પેલામાં મોલ ઉપર ઇન્વર્સ રાખ્યું છે. ફાઇનલ આન્સર તમને આ સૂત્ર પરથી મળશે. મોલ ઉપર છે. લીટર ઇન્વર્સ કેમ થયું? કારણ કે આ ક્યાં હતું? નીચે હતું. આપણે જોડે લાયા, ઉપર લાયા એટલે શું થઈ જાય? એની પાવર માઇનસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો બરાબર છે. મેં ફરીથી કહું છું આ એક જે સૂત્ર છે એ તમે યાદ રાખશો. કોઈ પણ ક્રમની પ્રક્રિયાના અચળાંકનું યુનિટ તમને માગેલું હોય આ ફક્ત એક સૂત્ર પરથી તમે એને શોધી શકશો. બિલકુલ ઇઝી સિમ્પલ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ઇઝીલી એનું આન્સર મળી જશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક એટલે કે ની વેલ્યુ શું આપેલી છે એ લખી લઈએ. 0.06 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ બરાબર. યુનિટ નથી લખતા આપણે. પ્રક્રિયક 2 માંથી કેટલું થાય છે? 0.2. R એટલે કે શરૂઆતની સાંદ્રતા કેટલી છે એની? 2 ગ્રામ છે અને R0 એટલે કે પછીની સાંદ્રતા આપણે એને કહીએ તો 0.2 ગ્રામ છે. શરૂઆતની એને આપણે 2 લઈ લીધું છે અને પેલું આપણે પછીની સાંદ્રતા કેટલી લઈ લીધી છે? 0.2 ગ્રામ લઈ લીધી છે. શું કહ્યું છે? T માંગ્યું છે. હવે જો આના માટે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ લગાવવું પડશે. તો શું છે? તો સમય માંગ્યો છે તો T બરાબર 2.303 / K log R/R0 બરાબર. આ છે અહીં લખી દઉં છું ખાસ
આ છે શરૂઆતની સાંદ્રતા, બરાબર છે, અને આ છે અંતિમ સમયની સાંદ્રતા. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની સાંદ્રતા હંમેશા ઉપર રહેશે અને અંતિમ સમયની સાંદ્રતા ક્યાં આવશે? નીચે. બરાબર. તો હવે આ સમીકરણને આગળ લઈ જઈએ. ટી બરાબર 2.303, કે ની વેલ્યુ કેટલી છે? 4.060, 10 ની પાવર -3, અહીં log 2/0.2. બરાબર. તો 2.303 4.600, 10 ની પાવર -3, અને અહીં આવશે log 10. આ log 10 થઈ ગયું. આને તમે કટ કરશો તો કેટલું આવશે? 1/2 આવશે. આ 1/2 અને આ log 10 ની વેલ્યુ 1 થાય. 1/2 અને ઉપર આને આપણે લઈ જઈએ કોને? આ 1/2 ઇન્ટુ 10 ની પાવર -3. આગળ આને સોલ્વ કરીએ. આને આપણે ઉપર લઈ જઈએ તો કેટલું થાય? 1000/2. આને મલ્ટીપ્લાય કરો તો આન્સર કેટલું આવશે? 500 સેકન્ડ. એટલે આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 500 સેકન્ડ. બરાબર છે. ફરીથી એક વખત તમને સમજાવી દઉં છું. આ રીતનો દાખલો પૂછાઈ શકે છે. બોર્ડની એક્ઝામમાં પણ ઘણી વખત આવા દાખલા પૂછાય છે, અને એમસીક્યુ તરીકે તો આવો કંઈક ના કંઈક એકાદ ક્વેશ્ચન હોય છે. ગુજકેટમાં પણ ઘણી વખત રિપીટ થાય છે આવા ક્વેશ્ચનો. નીટમાં, JEE-માં ઘણી વખત આવા ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો રિપીટ થાય છે. બરાબર છે. તો જો ફરીથી એક વખત આપણે સમજી લઈએ શું આપ્યું છે. એણે આપણને કે આપેલું છે, આર શરૂઆતની સાંદ્રતા, આ અંતિમ સમયની સાંદ્રતા, બે વસ્તુ એણે આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું સોલ્વ કરવાનું છે? તો જુઓ, આપણે સોલ્વ કરવાનું છે ટી શોધવાનું હતું. એટલે આપણે આ જે સમીકરણ છે એ મૂક્યું. સિમ્પ્લિફાઈ તમે સોલ્વ કરીને આવશો. સિમ્પલ જ આપેલું છે. આ log 10 ની વેલ્યુ કેટલી થઈ જાય છે? 1. એટલે મેં ડાયરેક્ટ 1 મૂક્યું. આને આ કપ તમે કટ કરશો એટલે શું આવશે? 1/2. આ ઉપર ગયું એટલે 1000 / 2 કરશો એટલે આન્સર કેટલું આવશે? 500. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આજના સેશનનું. બરાબર છે. લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આજે આપણે, અને આજે આપણે આટલું જ રાખીએ છીએ. પછી નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછળ આ ચેપ્ટરના આપણે હજી MCQ સોલ્વ કરીશું, અને આપણું આ જે સેશન છે ચાલવાનું જ છે. બરાબર. દર રવિવારે આપણે આ સેશન અપલોડ કરતા રહીશું, અને તમને બનશે એટલા વધારે ક્વેશ્ચનો સોલ્વ કરાવવાના પ્રયત્ન કરશું. શું આપેલું છે? એસ્ટરીકરણની પ્રક્રિયાનો ક્રમ કયો હોઈ શકે? હવે આ ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો મિનિંગ છે એક કોઈ જે પ્રક્રિયક છે એની કોન્સન્ટ્રેશન બીજા પ્રક્રિયકના પ્રમાણમાં બહુ જ વધારે હોય તો એને આભાસી ક્રમની પ્રક્રિયા કહેવાય. અહીં આપણે એક એક્ઝામ્પલથી સમજી લઈએ. જે આપેલું છે CS3, અને અહીં આપણે લેવાનું છે H2O. બરાબર છે. આની કોન્સન્ટ્રેશન લેવાની છે 0.1 મોલ, અને એની સામે પાણીની લેવાની છે આપણે 10 મોલ. પ્રક્રિયક તમે કરાવશો તો C2H5OH અને CS3OOH મળશે. આ આપણે કરાયા તો આપણને ખબર છે કે આ જે છે આ બંને કેટલા મળશે આપણને? 0.1 અને 0.1. પણ પાણી એકચ્યુઅલમાં કેટલું મળશે આપણને? 9.9 મોલ. પાણી તો એટલું રહેશે જ. એટલે થિયરિટિકલી આ પ્રક્રિયા થાય છે. જ્યારે આપણે સમીકરણ લખીએ છીએ તો આપણે કહી શકીએ હા સાહેબ એસ્ટરીકરણમાં આપણે એસ્ટરમાં આપણે પાણી નાખ્યું તો કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ અને આલ્કોહોલ મળે છે. પણ જ્યારે પ્રેક્ટિકલી ચેક કરીએ છીએ ત્યારે ફક્ત અને ફક્ત શું મળે છે આપણને? પાણી જ જોવા મળે છે. કેમ? પ્રક્રિયા થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો, પણ આની જે મોલારિટી, જે સાંદ્રતા આપેલી છે અથવા તો મોલ્સ આપેલા છે એ બહુ જ ઓછા છે વિદ્યાર્થી મિત્રો. એના કારણે આવી પ્રક્રિયાઓને આપણે શું કહીએ છીએ? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એટલે આપણને એવું આભાસ થાય કે પ્રક્રિયા થઈ રહી છે, પણ ખરેખર વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણે સેશન અહીં પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે મળીશું તો કેમેસ્ટ્રી માટે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો હું રાઘવેન્દ્રસિંહ સેંગર. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.